અમદાવાદમાં સરદાર પટેલના વિચારોને સમર્પિત પુસ્તકનું વિમોચન થયું છે। વોઇસ ઓફ યુનિટી પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ખાસ હાજર રહ્યા। મુખ્ય અતિથિ તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ હાજર રહ્યા। સામાજિક આગેવાન, શિક્ષણવિદો, સંશોધકો હાજર રહ્યા। સરદાર પટેલના વિચારોને સમર્પિત છે આ પુસ્તક। સરદાર પટેલના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ છે તેવું પણ કહેવામાં આવ્યું હતું। યુવાનો માટે અને સરદાર પટેલ સાહેબના વિચારો એ આજની નવી જનરેશનમાં ક્યાં છે એને ટાંકીને અમે આ બુક તૈયાર કરેલી છે। સરદાર સાહેબના વિચારો અને જનરેશન જીને અનુલક્ષીને એ આ બુક તૈયાર કરવામાં આવેલી છે। યુવાઓમાં સરદાર સાહેબની જે વિચારધારાઓ છે અને એ સરદાર સાહેબની વિચારધારા પ્રમાણે આજનો યુવાન એ પોતાની જીવન જીવતો થાય એ મેસેજ આ બુકમાંથી છે। મેં આ બુકની અંદર સરદાર વલ્લભ સાહેબના જે નારીઓને લગતા જે કઈ વિચારો હતા તે આજની નારીને કઈ રીતે સશક્ત અને મજબૂત બનાવે તે માટેના મેં તેની અંદર ચેપ્ટરો લીધેલા છે અને એના ઉપર મેં કાર્ય કર્યું છે। જી હા, બુકના માટે અમે રેફરન્સ ઘણા બધા વાઇસ પ્રેસિડેન્ટ છે, પ્રોફેસર છે, દરેકને અમે જે સારા સારા ઇતિહાસકારો હોય એ લોકોને બધાને મળ્યા, તે લોકો પાસેથી એમના વિચારો જાણ્યા અને સરદાર સાહેબ વિશે બહુ બધી માહિતી લીધી। ત્યારબાદ અમે તેના ઉપર કાર્ય કર્યું છે।